નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું બે લગામ બનેલા ભૂમાફિયાઓની. સરી ગામના મહાયાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઈ રાઠોડ અને યોગીની રાજેશભાઈ રાઠોડ વિરુદ્ધ ભિલોડ સેલવાસ રહેતા અરવિંદભાઈ શંકરભાઈ પંચાલ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અધિનિયમ હેઠળ ફરિયાદ કરતા વલસાડ પોલીસે રાજેશ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિરાટ પોલીસ મથકમાં નોંધાયેલા ફરિયાદ મુજબ સરીગામ મહાયાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઈ રાઠોડ તથા યોગીની રાજેશ રાઠોડભાઈ બંને ભેગા મળીને એકબીજાની મદદગારીમાં ઉમરગામ તાલુકાના કરમબેલા ગામે અરવિંદભાઈ પંચાલની જમીનને ખોટી રીતે પચાવી પાડી તેમની માલિકીની ખોટી રીતે પ્રસ્થાપિત કરી તેમજ જમીનના લોખંડની કેબિન તેમજ નોટિસ બોર્ડ લગાડી દઈ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. જે અંગે જમીનના મૂળ માલિક અરવિંદભાઈ પંચાલે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા વાપી ડીવાયએસપી ઓફિસ, વલસાડ જિલ્લા પોલીસ વડા કચેરી અને વલસાડ કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ આધારે રાજેશભાઈ રાઠોડ તથા તેમની પત્ની યોગીનીબેન રાઠોડ વિરુદ્ધ વલસાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.